સમાચારથી તો આપના બળવાખોર પૂર્વ નેતા કપિલ મિશ્રાની ભૂખ હડતાલ પર નાટકીય વળાંક આવ્યું છે। જી હાं, ભૂખ હડતાલ પર બેઠેલા કપિલ મિશ્રાએ કેજરીવાલ અને આપ પાર્ટીને લઈને નવા ખુલાસા કર્યા છે। આ ખુલાસા કર્યા બાદ કપિલ મિશ્રા અચાનક બેભાન થઈ જતા ઢળી પડ્યા હતા, જેના પછી કપિલ મિશ્રાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। કપિલ મિશ્રાએ કેજરીવાલ ની સામે અનેક મોટા ખુલાસા કર્યા છે અને જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કપિલ મિશ્રા ભૂખ હડતાલ પર હતા અને તેને લઈને ભૂખ હડતાલના કારણે તેઓ બેભાન થઈ ગયા અને તેને લઈને તેમને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલની સામે અનેક મોટા ખુલાસા કર્યા છે। કપિલ મિશ્રાની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। કપિલ મિશ્રા બોલતા બોલતા જ લથડી પડ્યા હતા, તેમની તબિયત લથડી અને તેના કારણે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। કપિલ મિશ્રાએ કેજરીવાલ પર અનેક મોટા આક્ષેપો કર્યા અને ખુલાસા કર્યા છે। કપિલ મિશ્રાની તબિયત લથડતા સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલ ખાતે। કપિલ મિશ્રા થોડા દિવસથી ભૂખ હડતાલ પર હતા અને ભૂખ હડતાલના કારણે તેઓની તબિયત લથડી અને તે બોલતા બોલતા તેઓ લથડી પડ્યા, દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે અને તેમની સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। તેમને દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેઓની તબિયત લથડી, ભૂખ હડતાલ પર હતા, થોડા સમયથી તેઓ ભૂખ હડતાલ પર હતા, તેના કારણે તેમની તબિયત બગડી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। કપિલ મિશ્રાએ કેજરીવાલની સામે અનેક મોટા ખુલાસા કર્યા છે।